નમસ્કાર મારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો અને ગુજરાત રાજ્યની સેવામાંથી સન્માનપૂર્વક નિવૃત્તિ લીધેલા તમામ ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે જે માહિતી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ખાસ કરીને 1 જાન્યુઆરી 2006 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે પણ 2006 બાદ 30 જૂને નિવૃત્ત થયેલા છો અથવા તો આવનારા સમયમાં આવી પરિસ્થિતિમાં આવવાના છો, તો આજનો આ વિડીયો તમારા માટે આશાની કિરણ સમાન સાબિત થઈ શકે છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ માહિતી દરેક પેન્શનર અને કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે। પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ। તો મિત્રો, લાંબા સમયથી એક મુદ્દો હતો કે દર વર્ષની 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને 1 જુલાઈથી લાગુ થતો વાર્ષિક ઇજાફો મળતો ન હતો। સરકારના પગાર નિયમો મુજબ દર વર્ષે 1 જુલાઈથી પગારમાં ઇજાફો લાગુ થતો હોય છે, પરંતુ જે કર્મચારીઓ 30 જૂને નિવૃત્ત થતા હોય તેઓ એક દિવસના અંતરે તે ઇજાફાથી વંચિત રહી જતા હતા। આ પરિસ્થિતિને કારણે અનેક નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ અને અન્યાયની ભાવના હતી। ઘણા કર્મચારીઓએ આ મુદ્દે રજૂઆતો કરી અને અંતે મામલો કોર્ટ સુધી પહોંચ્યો। મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો। આ મુદ્દે કેસો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી ગયા અને આનંદની વાત એ છે કે કોર્ટનો ચુકાદો કર્મચારીઓના પક્ષમાં આવ્યો। કોર્ટના આ નિર્ણયો બાદ રાજ્યના નાણાં વિભાગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે। હવે 1 જાન્યુઆરી 2006 પછી દર વર્ષની 30 જૂને નિવૃત્ત થયેલા અને થનારા કર્મચારીઓને નોશનલ ઇજાફો આપવામાં આવશે અને તે આધારે તેમની પેન્શનની ગણતરી થશે। મિત્રો, નોશનલ ઇજાફો એટલે શું? તો તેનો અર્થ એ થાય છે કે ભલે કર્મચારી 30 જૂને નિવૃત્ત થયો હોય, પરંતુ તેને 1 જુલાઈથી મળનારા વાર્ષિક ઇજાફાની કલ્પિત રીતે ગણતરીમાં ઉમેરો કરવામાં આવશે। એટલે કે કાગળ પર તે ઇજાફો મેળવી ચૂક્યો હોય તેવી રીતે તેને છેલ્લી પગાર રકમ ગણીને પેન્શન નક્કી કરવામાં આવશે। આ પગલું ઘણા વર્ષોથી ચાલી રહેલા અન્યાયને દૂર કરનારું છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આ લાભ કઈ રીતે લાગુ પડશે? તો રાજ્ય સરકારના નિર્ણય મુજબ આવા કર્મચારીઓને નોશનલ ઇજાફા સાથે પેન્શન સુધારણા લાભો ચાલુ વર્ષની 1 જુલાઈથી ગણતરીમાં લેવામાં આવશે। એટલે કે હવે પેન્શનની પુનઃગણતરી થશે અને જે કર્મચારીઓ અગાઉ ઓછું પેન્શન લઈ રહ્યા હતા તેમને સુધારેલા દરે પેન્શન મળશે। મિત્રો, આ માત્ર આંકડાનો ફેરફાર નથી, પરંતુ અનેક પરિવારો માટે આર્થિક રાહત સમાન છે। આ નિર્ણય માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી, પંચાયત સેવા અને અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓ માટે પણ આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે। એટલે કે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અથવા અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા આપનાર નિવૃત્ત કર્મચારીઓ માટે પણ હવે આ નોશનલ ઇજાફાનો લાભ ઉપલબ્ધ રહેશે। આથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મુદ્દે વ્યાપક સ્તરે સુધારો લાવવા ઈચ્છે છે। મિત્રો, હવે એક ખાસ મુદ્દા પર ધ્યાન દઈએ તો રાજ્ય સરકારમાં ઘણા કર્મચારીઓ એવા હતા જેમની ચોક્કસ જન્મ તારીખ ઉપલબ્ધ ન હોવાથી પ્રમાણિત જન્મ તારીખ 1 જૂન દાખલ કરવામાં આવી હતી। આવા કર્મચારીઓ 58 વર્ષની વયે 30 જૂને નિવૃત્ત થતા હતા, પરંતુ પગારનો વાર્ષિક ઇજાફો 1 જુલાઈથી લાગુ થતો હોવાથી તેઓ માત્ર એક દિવસના અંતરે આ લાભથી વંચિત રહી જતા હતા। વર્ષો સુધી સેવા આપ્યા બાદ માત્ર એક દિવસના તફાવતને કારણે ઇજાફો ન મળતો ખરેખર દુઃખદ બાબત હતી। હવે સરકારે જાહેર કરેલા ઠરાવ અનુસાર આવા કર્મચારીઓ પૈકી જેમણે નિવૃત્તિ સમયે પોતાની ફરજ બજાવેલી જગ્યા પર 1 વર્ષની સેવા પૂર્ણ કરી હોય અને વયમર્યાદા અનુસાર નિવૃત્તિ મેળવી હોય તેઓને પણ આ નોશનલ ઇજાફાનો લાભ મળશે। આથી લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજ અને અન્યાયનો અંત આવશે। મિત્રો, આ નિર્ણય પાછળનો મૂળ આધાર કોર્ટનો ચુકાદો છે। જ્યારે ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે એ કર્મચારીઓના પક્ષમાં નિર્ણય આપ્યો, ત્યારે રાજ્ય સરકારને પણ આ મુદ્દે સ્પષ્ટતા સાથે પગલું લેવું પડ્યું। આથી સ્પષ્ટ થાય છે કે કાયદાકીય માર્ગે લડત લડનાર કર્મચારીઓની મહેનત અને એકતા સફળ રહી છે।
મિત્રો હવે આગળ શું કરવું તેની વાત કરી લઈએ. તો જો તમે 1 જાન્યુઆરી 2006 બાદ 30 જૂને નિવૃત્ત થયેલા છો તો તમારે તમારા સંબંધિત વિભાગ અથવા પેન્શન કચેરીમાં સંપર્ક કરીને તમારા કેસની પુનઃગણતરી અંગે માહિતી મેળવવી જોઈએ. તમારી સર્વિસ બુક, નિવૃત્તિ ઓર્ડર અને પેન્શન પેપર્સ ચકાસવા જરૂરી રહેશે. જો જરૂર પડે તો લેખિત રજૂઆત પણ કરી શકો છો. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે હવે પેન્શનની ગણતરી વધુ ન્યાયપૂર્ણ રીતે થશે. એક દિવસના અંતરે જીવનભરની આવક પર અસર ન પડે તે માટે આ સુધારો કરવામાં આવ્યો છે. મિત્રો, પેન્શન માત્ર પૈસા નથી, તે આપણા જીવનભરની મહેનતનું સન્માન છે. સરકાર દ્વારા લેવાયેલું આ પગલું નિવૃત્ત કર્મચારીઓના સન્માન અને હકની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. મિત્રો, પેન્શન ગુજરાત ચેનલનો હંમેશાનો પ્રયત્ન એ રહ્યો છે કે આપ સુધી સાચી, સ્પષ્ટ અને સમયસર માહિતી પહોંચાડતા રહીએ. આપણી ચેનલ ખાસ કરીને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સમર્પિત છે. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ અપડેટ તમને સમયસર મળતી રહે. અને મિત્રો, ઘણા પેન્શનરોના મનમાં એક પ્રશ્ન હશે કે શું આ લાભ આપોઆપ મળશે કે પછી તેના માટે અલગથી અરજી કરવી પડશે. તો મિત્રો, સામાન્ય રીતે સરકારના નાણાં વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડ્યા બાદ સંબંધિત કચેરીઓને સૂચનાઓ મોકલવામાં આવે છે. પરંતુ હકીકતમાં ઘણીવાર ફાઇલ પ્રક્રિયામાં સમય લાગી શકે છે. એટલે જો તમે 1 જાન્યુઆરી 2006 બાદ 30 જૂને નિવૃત્ત થયેલા હોય તો તમારે સક્રિય બનીને તમારી પેન્શન કચેરી અથવા તો ટ્રેઝરી ઓફિસમાં સંપર્ક કરવો જોઈએ. તમારી સર્વિસ બુકમાં છેલ્લો બેઝિક પગાર અને ઇજાફાની વિગતો ચકાસવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ નોશનલ ઇજાફાનો સીધો ફાયદો શું થશે? હવે મિત્રો વાત કરીએ કે આ નોશનલ ઇજાફાનો સીધો ફાયદો શું થશે. તો મિત્રો, માનો કે કોઈ કર્મચારી 30 જૂનના રોજ નિવૃત્ત થયો અને તેની બેઝિક સેલેરી પર 1 જુલાઈથી ઇન્ક્રીમેન્ટ લાગવાનું હતું. અગાઉ તેની પેન્શન જૂના બેઝિક પર ગણાતી હતી, પરંતુ હવે નોશનલ ઇજાફા સાથે નવી બેઝિક પર પેન્શન ગણાશે, એટલે તેની માસિક પેન્શન થોડોક વધારો લઈને આવશે. લાંબા ગાળે જોવામાં આવે તો આ વધારો હજારો રૂપિયાની આવકમાં ફેરવાઈ શકે છે. મિત્રો, આ નિર્ણય પાછળ કોર્ટનો જે આધાર રહ્યો છે તેમાં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે કાયદેસર રીતે પોતાના હક માટે લડવું વ્યર્થ નથી જતું. અનેક નિવૃત્ત કર્મચારીઓએ એકતા અને ધીરજ રાખીને આ લડત લડી અને તેનું પરિણામ સૌને મળી રહ્યું છે. મિત્રો, ખાસ કરીને કર્મચારીઓની જન્મ તારીખ